ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ પાસે આવેલ ગેરેજમાં વાહનોની તોડફોડ. ગત મોડી રાત્રિએ અજાણ્યા ઈસમો દ્વારા કરાઈ તોડફોડ. જૂની અદાવતને લઈને કૃત્ય કર્યું હોવાની શંકા. 2 દિવસ પૂર્વે થઈ હતી માથાકૂટ તેવું ગેરેજના માલિકે જણાવ્યું. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ પાસે આવેલ રહીમ ઓટો ગેરેજમાં ગત મોડી રાત્રિએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગેરેજની બહાર પડેલ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ગેરેજના માલિક સલીમભાઈ દ્વારા જણાવ્યું કે 2 દિવસ અગાઉ માથાકૂટ થયેલી, જેની દાજ રાખીને આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે સલીમભાઈ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મારું નામ મીરા સલીમભાઈ અબ્દુલ રહીમભાઈ છે. વાસણગેટની સામે રહીમ મોટર ગેરેજ તરીકેનું મારું ગેરેજ આવેલું છે. ત્યાં કાલે રાતે 3 વાગ્યાના અરસામાં કોઈ લુખ્ખા તત્વો આવીને 10 થી 12 મોટરસાઇકલ, 2 4 વ્હીલની તોડફોડ કરી ગયા છે. કોણ છે એ ખ્યાલ નથી. અમે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે અને પોલીસ ફરિયાદ કરવા જાય છે. આ અગાઉ 2 દિવસ પહેલાં અમુક એવા લુખ્ખા તત્વો તલવારોને ધોકા પાઇપ લઈને આવ્યા હતા અમારા ઘર ઉપર. એમ અમારા ભાઈના છોકરાને માથામાં 8-10 ટાંકા આવેલા છે અને દવાખાને એડમિટ કર્યો હતો. હવે એની દાજ રાખી અને આ લોકો અત્યારે અહીંયા મારા ગેરેજમાં તોડફોડ કરી ગયા છે. માથાકૂટ એને મારા ભાઈ હારે હતી, મારા ભાઈના છોકરાવાળે. મારા ભાઈને હારે અમારે કાંઈ લેવા દેવા નથી. એ અલગ ધંધો કરે છે. હવે એ જે કાંઈ હોય એની મેટર હતી. પણ હવે અત્યારે એણે આ રીતે અમારી ઉપર ગાડીઓ તોડફોડનો હુમલો કર્યો છે. 10 થી 12 ગાડીને નુકસાન કરેલું છે. 2 4 વ્હીલ છે, 1 રિક્ષા છે અને 12 2 વ્હીલ છે. બધાના બોડી બધું તોડી નાખ્યું છે. હજી અમે પોલીસ ફરિયાદમાં લાઈનમાં બેઠા છીએ, વારો આવ્યો નથી. અમે 10 વાગ્યા ફરિયાદ કરવા ગયા છીએ. હવે એ લોકો કાંક એને ગોતવા ગયા છે એમ કહે છે. એટલે એ આવ્યા પછી ફરિયાદ લગી. એટલે સાહેબની હાજરી નહોતી. કદાચ હોઈ શકે. હવે એ અમારો તો વિષય છે નહીં. અમારા જિંદગીમાં પહેલી વાર ને આવું બન્યું છે. એટલે અમને કોઈ આનો ડિટેલથી કાંઈ માહિતી કે અનુભવ છે નહીં. અત્યારે તો આમ સારો દેખાય છે, પણ હવે એ એક્શન લે ત્યારે ખબર પડે.